નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન તેમાંથી તૈયાર કરેલા મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો વિશે. શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ પ્રશ્ન, હર્ષવર્ધનનો સમયગાળો જણાવો. જવાબ છે હર્ષવર્ધનનો સમય ઈસવીસન 606 થી લઈને 647 સુધી. પ્રશ્ન નંબર 2, હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? જવાબ છે પ્રભાકરવર્ધન. પ્રશ્ન નંબર 3, હર્ષવર્ધનના મોટા ભાઈનું નામ શું હતું? જવાબ છે રાજ્યવર્ધન. પ્રશ્ન નંબર 4, રાજ્યવર્ધનનું મૃત્યુ કોના દગાના કારણે થયું હતું? જવાબ છે ગોળ રાજવી શશાંકના દગાના કારણે. પ્રશ્ન નંબર 5, હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? જવાબ છે હર્ષવર્ધનની બહેનનું નામ રાજ્યશ્રી હતું. પ્રશ્ન નંબર 6, રાજ્યશ્રીને કયા રાજાએ કેદ કરી હતી? જવાબ છે માળવાના રાજા દેવગુપ્તે. પ્રશ્ન નંબર 7, હર્ષવર્ધને કયા સ્થળે રાજગાદી સંભાળી હતી? જવાબ છે થાણેશ્વર, જે હાલમાં પંજાબ હરિયાણા બાજુ આવેલું છે. પ્રશ્ન નંબર 8, રાજ્યશ્રીને વિંધ્યના જંગલોમાં સતી થતી કોણે અટકાવી હતી? જવાબ છે હર્ષવર્ધને બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી. પ્રશ્ન નંબર 9, હર્ષવર્ધને કયા રાજ્યને પોતાની બહેન માટે સ્વહસ્તક લીધું? જવાબ છે કનોજને. પ્રશ્ન નંબર 10, કામરૂ એટલે કે આસામના કયા રાજા સાથે હર્ષવર્ધને મૈત્રી બાંધી હતી? જવાબ છે ભાસ્કર વર્મન. પ્રશ્ન નંબર 10, હર્ષવર્ધને કયા કયા પ્રદેશો પર વિજય મેળવ્યો હતો? જવાબ છે માળવા, સૌરાષ્ટ્ર અને ગોળ રાજ્યનો મોટો ભાગ. પ્રશ્ન નંબર 12, દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનને હાર મળી હતી? જવાબ છે પુલકેશી બીજો. પ્રશ્ન નંબર 13, હર્ષવર્ધને સતત કેટલા વર્ષ સુધી વિજય યાત્રા કરી હતી? જવાબ છે 7 વર્ષ સુધી. પ્રશ્ન નંબર 14, હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચેલી હતી? જવાબ છે 3 ભાગમાં. પ્રશ્ન નંબર 15, હર્ષવર્ધનની દિનચર્યાનો પ્રથમ ભાગ શાના માટે હતો? જવાબ છે વહીવટ માટે. પ્રશ્ન નંબર 16, બાકીના 2 ભાગ હર્ષવર્ધન શાના માટે ફાળવતો હતો? જવાબ છે પ્રજા કલ્યાણ અને ધાર્મિક કાર્યો માટે. પ્રશ્ન નંબર 17, હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું? જવાબ છે ઉપજનો 6ઠ્ઠો ભાગ. પ્રશ્ન નંબર 18, હર્ષવર્ધનના મંત્રીમંડળમાં વિદેશ મંત્રીને શું કહેવાતા? જવાબ છે સંધિ વિગ્રાહક. પ્રશ્ન નંબર 19, હર્ષવર્ધનના સમયમાં વડા ન્યાયાધીશને કયા નામે ઓળખવામાં આવતા? જવાબ છે મહાદંડનાયક. પ્રશ્ન નંબર 20, હર્ષવર્ધનના દરબારના પ્રખ્યાત સંસ્કૃત સાહિત્યકાર કોણ હતા? જવાબ છે બાણભટ્ટ. પ્રશ્ન નંબર 21, બાણભટ્ટે કઈ કઈ પ્રખ્યાત કૃતિઓ રચી હતી? જવાબ છે હર્ષચરિત અને કાદંબરી. પ્રશ્ન નંબર 22, હર્ષવર્ધને પોતાને કયા 3 નાટકોની રચના કરેલી હતી? જવાબ છે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. પ્રશ્ન નંબર 23, હર્ષવર્ધન દર 5 વર્ષે કયા સ્થળે ધર્મ પરિષદ યોજતો? જવાબ છે પ્રયાગ મુકામે. પ્રશ્ન નંબર 24, નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? જવાબ છે શીલભદ્ર. પ્રશ્ન નંબર 25, નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધને કેટલા ગામો આપ્યા હતા? જવાબ છે 100 જેટલા ગામો આપેલા હતા. પ્રશ્ન નંબર 26, નાલંદા વિદ્યાપીઠના પ્રશ્ન નંબર 26, પ્રખ્યાત રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ વિદ્યાપીઠમાં થઈ ગયા? જવાબ છે નાલંદા વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 27, પારો અને સોમલનો ઔષધિ તરીકે ઉપયોગ કોણે સૂચવેલો હતો? જવાબ છે રસાયણશાસ્ત્રી નાગાર્જુને. પ્રશ્ન નંબર 28, નાલંદા વિદ્યાપીઠના પુસ્તકાલયનું નામ શું હતું? જવાબ છે ધર્મગંજ. પ્રશ્ન નંબર 29, નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ કેવું હતું? જવાબ છે નિઃશુલ્ક હતું. પ્રશ્ન નંબર 30, હર્ષવર્ધનના સમયમાં કયો ચીની મુસાફર ભારતમાં આવેલો હતો? જવાબ છે યુએન તસાંગ. પ્રશ્ન નંબર 31, યુએન તસાંગે કેટલા વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો? જવાબ છે 5 વર્ષ. પ્રશ્ન નંબર 32, યુએન તત્સાંગ કુલ કેટલા વર્ષ સુધી ભારતમાં રહ્યો? જવાબ છે 15 વર્ષ સુધી. પ્રશ્ન નંબર
33 હ્યુએન ત્સાંગ કયા વર્ષે ચીન પરત ફર્યો? જવાબ છે ઈસવીસન 645માં. પ્રશ્ન નંબર 34 હર્ષવર્ધનના સમયમાં સમાજમાં કેટલા વર્ણો હતા? જવાબ છે 4 વર્ણો હતા. પ્રશ્ન નંબર 35 હર્ષવર્ધનના સમયમાં કયા કુરિવાજો પ્રચલિત હતા? જવાબ છે સતી પ્રથા, બાળ લગ્ન અને બહુલગ્નો. પ્રશ્ન નંબર 36 તે સમયે લોકો મનોરંજન માટે શું કરતા? જવાબ છે શતરંજ અને સોગઠાબાજી એમનું મનોરંજનનું માટેના 2 સાધનો હતા. પ્રશ્ન નંબર 37 તે સમયે કયો વ્યવસાય મુખ્ય હતો? જવાબ છે કૃષિ અને પશુપાલન. પ્રશ્ન નંબર 38 વ્યાપાર માટે કયા બંદરનો ઉપયોગ થતો હતો? જવાબ છે ભૃગુ કચ્છ, હાલનું ભરૂચ. પ્રશ્ન નંબર 39 તે સમયે ચલણમાં કયા સિક્કાઓ હતા? જવાબ છે તે સમયે ચલણમાં સોના અને ચાંદીના સિક્કાઓ હતા. પ્રશ્ન નંબર 40 હ્યુએન ત્સાંગના મતે હર્ષના રાજ્યમાં કેટલા બૌદ્ધ મઠો હતા? જવાબ છે હ્યુએન ત્સાંગના મતે હર્ષના રાજ્યમાં 100 જેટલા મઠો હતા. પ્રશ્ન નંબર 41 પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો? જવાબ છે પુલકેશી બીજો એ ચાલુક્ય એટલે કે સોલંકી વંશનો રાજા હતો. પ્રશ્ન નંબર 42 ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? ચાલુક્ય વંશની રાજધાની વાતાપી એટલે કે બાદામી કર્ણાટકમાં આવેલી છે તે હતી. પ્રશ્ન નંબર 43 ચાલુક્ય વંશનો કયો રાજા અશ્વમેઘ યજ્ઞ કરનાર હતો? જવાબ છે ચાલુક્ય વંશનો પુલકેશી પહેલો એ રાજા અશ્વમેઘ યજ્ઞ કરનાર હતો. પ્રશ્ન નંબર 44 પુલકેશી બીજાનો શાસનકાળ જણાવો. જવાબ છે પુલકેશી બીજાનો શાસનકાળ ઈસવીસન 610 થી 642 સુધીનો છે. પ્રશ્ન નંબર 45 પુલકેશી બીજાએ કુલ કેટલા વર્ષ રાજ્ય કર્યું? જવાબ છે પુલકેશી બીજાએ આશરે 30 વર્ષ જેટલું રાજ કરેલું હતું. પ્રશ્ન નંબર 46 પુલકેશી બીજાએ ઉત્તર ગુજરાતના કયા પ્રદેશ પર વિજય મેળવ્યો? જવાબ છે પુલકેશી બીજાએ ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રદેશ પર વિજય મેળવેલો હતો. પ્રશ્ન નંબર 47 હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે કઈ નદી પાસે યુદ્ધ થયેલું હતું? જવાબ છે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદા નદી પાસે યુદ્ધ થયેલું હતું. પ્રશ્ન નંબર 48 પુલકેશી બીજાના સમયમાં કઈ ગુફાઓ નિર્માણ પામેલી હતી? જવાબ છે પુલકેશી બીજાના સમયમાં વાતાપી અને ધારાપુરીની ગુફાઓ નિર્માણ પામેલી હતી. પ્રશ્ન નંબર 49 અજંતાની ગુફાના ભીંતચિત્રો કોના સમયમાં બનેલા હતા? જવાબ છે અજંતાની ગુફાના ભીંતચિત્રો પુલકેશી બીજાના સમયમાં બનેલા હતા. પ્રશ્ન નંબર 50 પુલકેશી બીજાનું મૃત્યુ કયા વંશના રાજા સામે લડતા થયેલું હતું? જવાબ છે પુલકેશી બીજાનું મૃત્યુ પલ્લવ વંશના રાજા સામે લડતી વખતે થયેલું હતું. વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો આજનો વિડીયો આપને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવો વિડીયો અપલોડ થાય તો આપને તરત જ નોટિફિકેશન મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.